ઓલો ખજૂરિયો હે ને કહેતો હતો એ કે ડૉક્ટર છે ને એ જ તમારા પૈસા કાઢી રહ્યા છે, પણ આ ડૉક્ટર આજે આવે ને એટલે એની વાઈનમાં ઘીરે જવું છે, અને જો પકડાઈ જાય ને તો ગામમાં આ ડૉક્ટરને રહેવા નથી દેવા. આ ડૉક્ટર ઉભા રહ્યો, ઉભા રહ્યો, એ ઉભા રહ્યો, ના ઉભા રહ્યો, એ ઉભા રહ્યો ડૉક્ટર સાહેબ. એ કામ હોય દવાખાને આવો, અમારે મોડું થઈ ગયું છે. આ તો દવાખાને જવું છે. હા મારા બેટાનું આજ ખાવામાં કઠોળનું શાક આવી ગયું હતું ને એ પેટમાં ગડબડ થાય છે. લાય ઓલા ડોક્ટર આવ્યા હોય ને તો દેખાડી આવું. ઓલો મૂછી તો આપણી વાહે પડી ગયો છે. એ તું કાંઈ આડા અવરું બખી દેતો નહીં, નકર ભાંડો ફૂટી જાય છે. હું બધું સંભાળી લઈશ. વાહ, હા એટલે ડૉક્ટર સાહેબ દવાખાને જ ગયા. હવે મારી નારી વાતચીત તો થાય છે. મૂછી આવે છે, તું ભૂંગો મરીને. ડૉક્ટર હા તાર્યો. એ ઈમ બજારે રાડ્યું નો નખાય. અહીંયા અમારે પેલા દવાખાને પોગુક નહીં, રહ્યો ઘડીક દવા દઈ દઉં છું. એ તારી બાપ દવા નથી લેવાની. એ આ તો શું રાડ્યું નાખતા હતા. એ તમે મારા પૈસા લઈ ગયા ને એ દઈ દ્યો, નકર મારે કેસ ન કરવા જવું પડે. પૈસા? હા પૈસા. તેથી મને બે ભાન કર્યો ને તેથી મારા ખાતામાંથી પૈસા ઓછા થઈ ગયા છે. એ પૈસા માંગુ છું. એ મુચ્છી, તમે શાક પૈસા કોક બીજાને ગુડીને આયા ઈશો. અમારી માથે એવા ખોટા આરોપ નાખોમાં, અને તમારા ખાતામાં અમે પૈસા કાઢીએ છીએ, એના પાસપોર્ટ અમારી પાસે હોય કાંઈ? એટલે હજી કહું છું, એકાબીજા હામું ન જોવો અને હાસુ બોલી જાઓ. હું સૌ ગામનો મૂકી આખું પોલીસ ચોકી અહીં ઊભું કરીશ. હા, તમે એમ નહીં હાસું માનો. આલ્યો આ મોબાઈલ, એ આમાં જોઈ જુઓ. એ અમે ખાતું નથી રાખતા, એમાં ખાતું. નક્કી આ બે ડોક્ટર હેપી મારી હારે સ્કેમ કરી નાખ્યો છે. હજી કહું છું હાચું બોલી જાઓ. લા હાસું કહીશી, અમે કોઈના પૈસા લેવા રાજી નથી બાપા. અમે છે ને હરામનું ખાતા નથી. એ મુખી આમ જવો, મને ઠેઠ કલકત્તામાં નોકરી મળી હતી. કલકત્તામાં એ અહીંયા અમે નોકરી ન લીધી. મારે બસ માનવ સેવા કરવી છે, માનવ સેવા. ઈ હાટું તો અહીંયા ગામડામાં આવ્યો, તો અહીંયા તમે સોર્યું અમારી માથે નાખો છો. આમ જો ડોક્ટર ખોટું ન લગાડતા. આ તો મારા ખાતામાં પૈસા વીઆઈ ગયા ને એટલે આ બધી બળતરા બોલે છે. એ મુખી, તમે અમારી માથે આ આરોપ નાખ્યો, અમને કેવી બળતરા બોલાવતી છે? એ ના આરોપ નથી નાખતો. આ તો ખાલી તમને કેવા આવ્યો છું. હવે આ આરોપનો કેસ અમે તમારી માથે કરી નાખીએ, તમને કેવું થાય? એ ના ડોક્ટર સાહેબ એવું ન કરતા. હવે જે થયું એ થયું. હવે સાહેબ હું બીજે તપાસ કરીશ. એ હા તો વાંધો નહીં, જાઓ બીજે તપાસ કરજો. સારું હાલો, તમે તમારું કામ કરો. હવે હું સાહેબ બીજે તપાસ કરું. હા એમ, અમારી ઇજ્જત નથી રહેવા દેતા. ગામમાં કેવા કેવા માણસ છે. તે બધો મામલો નિપટાવી દીધો. મને તો એવું નતું કે આપણે હલવાઈ જઈશું. એ એમ નો હલવાય ગાંડા, આમ જ હોય બધું. મૂકીને પાડી દીધો ને પાછો. હા હો, પાછો પાડી દીધો તે. બેસ હમણે જો આવશે એકાદો દર્દી, હમણે 1,00,000 2,00,000 નું કરી નાખી ફાટ દે. મારું બેટું આ ડોક્ટરે પૈસા નથી કાઢ્યા તો મારા પૈસાનું થયું શું એ કાંઈ ખબર નથી પડતી. નક્કી મારે હે ને બે કે ધોળો થાય છે. કામ કરે. હા શું હા આપતો આપ નાખી દો 5,000. એ હા સારું હોય. હા આખી રાતનો ઉજાગરો અને સવારમાં ફોન કરે આવડા. હવે હપ્તો એચારમાં ઉપડે નાખો જોઈશે ગયો કે પણ નહીં આ 5,000 એને જતા ખાતામાં જોવા દે.
આમાં 10 રૂપિયા જ બતાવે 50,000 હતા ગામમાં જવું દઈશ મારે કોકને કેવું જ જોઈશે લાવ ઓલા ભાઈ હાલો તો આમાં જોતો કાલે છે ને 50,000 બેલેન્સ હતું અને 10,000 એટલે 10 રૂપિયા જ ખાલી બતાવે છે જોતો પણ તારા બાપામાં 10 રૂપિયા જ દેખાડે છે અલા 50,000 હતા હા શું બોલે આમ જો માતાજીના 50,000 હતા એટલે આ રૂડિયા આવી રીતે રહ્યું ને ઓલા આપણા મૂકી નો રહ્યા હા મૂકીને હોત આવું થયું હતું આવું હા પછી મૂકીને કીધું મૂકી મેં કીધું તમે ત્યાં બેંકે ગયા તો બેંકે ક્યાંય નથી ગયો હું ડોક્ટર પાસે ગયો તો તે ડોક્ટર પાસે જતો મેં કીધું મેં કે ડોક્ટરને પૂછી જોઈજો તો અલા એ હા ડોક્ટર પાસે ધોઈ ગયો તો નો હોય. મોટો ડોક્ટર તો દવા લેવાઈ ગયો એ રૂડિયા એક કામ કરતો શું? પેલા હાલ આપણે મૂકી પાસે જવું છે હાલ 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 બુડિયા હા આ ગામમાં ખબર નહીં પડી ગઈ હોય ને એટલે ખબર ન પડી હોય પણ આમાં શું હોય ખબર જો સવારમાં કામે વહી ગયા હોય આપણે આયા મોડા અને હવે આ બપોરનો ટાઈમ થાય છે ને એટલે હમણાં આવશે તો વાંધો નહીં ને કેરના બેઠા કોઈ દર્દી જ નથી આવતું તારો બાપ સાહેબ આવે છે ખબર નહીં પડી ગઈ હોય ને લગભગ છે એ ડોક્ટર સાહેબ હા એ હવાનું મને ઝીણું ઝીણું પેટમાં દુખે છે જોઈ દો મને એ ડોક્ટર સાહેબ એમ કેમ કરો છો એવું નથી સાહેબ સવારના બેઠા હતા ને તે આકડાઈ ગયા હતા હારું હારું તો મને દવા દઈ દો હાલો આઈ લઈ આવો સાહેબ આઈ લઈ આવો એમાં હું પડશે મારે હા હા સાહેબ હોઈ જાવ તો સારું એમ ત્યાં નથી દુખતું અહીંયા દુખે છે અહીંયા અહીંયા હા અહીંયા હા અહીંયા હા સાહેબ હા. આમાં એક નળી બંધ થઈ જઈ છે ન હોય હા હવે શું કરશું તો એમાં એવું છે કે હું ઇન્જેક્શન મારીશ ને તો તમને દુઃખ બહુ થાય છે એવું હા મારે 2 ભાન કરવા જોઈશે એવું કાંઈ વાંધો નહીં લાઈને અહીં જાય એ ડોક્ટર સાહેબ થોડી ઉતાવળ રાખજો મારે ડ્યુટી મોડું થાય છે હો બાપા એ હીનો દીકરો તામા તારા બાપા સાહેબ છે સાહેબને ખબર પડશે ને તો આપણા બેયના સાંભળા ઉતારી નાખશે એ મૂળ તો આ માણસ છે કે નહીં આ છે માણા તો ઓલા મુચ્છીને ઉપાડી લીધો તો આ સાહેબ કઈ વાડીનો મૂરો સમજો આ ભૂરિયો કોઈથી નથી બીતો યાર તું જો ને એક મને આટી ઘૂંટણ લઈ લેવાનો છો તારી ભેગું ધંધો કરવામાં જીવનું જોખમ છે મારો ખોતીડો પૈસા લેવામાં તો જીવનો જોખમ ન નડતો અડધો અડધ ભાગ પાડ લે અલે હું ચાનું માનું ફોન ગોતાય જડી ગયો અને પાસપોર્ટ તોય તને શીખવાડ્યું સાહેબ તૂટી જો જો લે કેનર બાત લે હાવ ખાતું ધોરણ કરી નાખું હવે પછી બીવાનું દોડવું હોય લે આને કેના કાઢ્યું આવી ગયા પાછો પાસપોર્ટ હતો માર દે મારું રે બધું કાઢવું તો પડશે ને આમાંથી હા
5 લાખ રૂપિયાનું બૂસ માર્યું. તે હવારના બેઠા તા ઈમણા કે ત્યાડા હવે બે વાનમાંથી તો બહાર કાંઈ ત્યારે મટી ગયું લે રેડી થઈ ગયું સાહેબ ખબર નહીં પડી હે ના ઓ ખબર ન પડી એવું મારા બેટા તે અમે હે ને કામ જ એવું કરી કોઈ ખબર જ ન પડે. તો હાર વાલો હરખું આવી ગયું લાગે છે તો ડોક્ટર સાહેબ કેટલા પૈસા દેવાના અરે સાહેબ તમે સરકારી નોકરિયાત અમે નોકરિયાત તમારા પૈસા અમારે થોડા લેવાય. જાવ તમ તારે કાઈ તમ તાર વાંધો આવે તો પાછા આવી જાય. કાંઈ વાંધો નહીં. ભલે ભલે એ તમારે મારી જરૂર હોય ને તો તમે તો કીજો મને ભલે ભલે સાહેબ તમ તારે ઉપાધિ ન કરતા. એ તમે છે ને 2-5 દી આવો પૈસાની ઉપાધિ ન કરતા, પૈસા તમારા પહોંચી જાય છે. એ હા આવો આવો બેહો. શું આયા? એ મુખી જેવી રીતે તમારા ખાતામાં પૈસા ગાયબ થઈ ગયા ને હં. ઓલા દવાખાને જ્ઞાન હા એવી રીતે આ રૂડિયો હોતી દવા લેવા તે દી ગયું હોય છે. તેના પૈસા લઈ ગયા. આ એના પૈસા નથી ખાતામાં જોવો. મુખી 50,000 હતા, 10 રૂપિયા જ રહ્યા ખાલી. પણ હાલો ઓલા ડોક્ટર પાસે આવી અને ડોક્ટરને કેવી પૈસા ક્યાં મેં ક્યાં એ હું તો ગયો તો એ ડોક્ટર પાસે, પણ મારું કઈ માન્યા જ નહીં. સામેનો મારી ઉપર કેસ કરવાનું કીધું, એટલે હું વી આવ્યો પાછો. ન હોય. હા આહાહાહા. આમ તો મૂકી તમે બે માનો કે ન માનો મને પાકી ખબર પડે કે તમે ગયા તા ને તે દી રૂડિયો હોય ત્યાં ગયો તો અને આમ જો એ ગમે ઈ કરતા હોય પણ પૈસા ખાતામાંથી ની બે જ કાઢ્યા મને પાકી ખાતરી છે. પછી પણ આમાં મેસેજ તો પડ્યો તો મેસેજ નથી પડ્યો. એ રહ્યો ને એ ડોક્ટર હેકિંગ કરતો હોય એટલે તમારો મેસેજ ન પડે, બેંકમાં ન પડવા દે. એવું છે? હા. આપણે ગમે ઈ પૈસા ટ્રાન્સફર કરીને તરત જ મેસેજ આવે. આમ જો હવે ઈ આપણે પકડવું હોય ને તો હું કહું એમ ખરો ને તો પકડી જાય. પણ તું શું કે કરવું? પૈસા કેમ પાછા આવશે? આમ જો અહીંયા લો મારી વાત સાંભળો. રેડી રેડી. હે આવા લોકોને આમ જ કરવું પડે. હાલો તો હાલો. આ ડોક્ટર સાહેબ ની બહુ સારા છે. મારા પેટમાં દર્દ હતું ને બધું ગાયબ કરી નાખ્યું, હવે સારું થઈ ગયું છે અને પૈસા ન લીધા. ભુરિયા તું કહેતો તો બપોરે કોક આવશે, હમણાં 3 વાગશે તોય કોઈ ન આવ્યું. હાલ ને હવે આ 5 લાખ તો 5 લાખ લઈને વિયા જાવી. એ રે ને બાપા ઘડીક તારે આ ભારે ઉતાવળ ઘીરે જવાની હો. ડોક્ટર સાહેબ આ ઉજા પેટમાં બહુ દુખે. હા હમણાં હલકું થઈ જાય. હા તો મરીને આવો ગધાડા જેવો છો ને રાડ્યું નાખ્યા. પણ સાહેબ પીડા નહીં કરે. શું વાંધો હે ડોક્ટર સાહેબ? પાઘરું દરદ પકડાઈ ગયું. શું વાંધો? રે રે ફેફસા અડી ગયા, લીવર ફેલ. અરે કિડની જ ખરાબ છે આની કિડની. કિડની ખરાબ છે આ એક ખરાબ થઈ ગઈ. તો હવે મારે શું કરવું પડશે? ઓપરેશન કરવું પડે ને ડોક્ટર સાહેબ? ઓપરેશન તો કરવું પડશે પણ અત્યારે તાત્કાલિકમાં જો તારે મહિનો દીની રાહ જોતી હોય ને તો આની સર મારી દઉં યાર. આ તો મારી દો. એ એમ નહીં. એ બે ભાન કરવો પડશે નકર તું આટલું દર્દ નથી ખમી આપતો એની સર ખમી આય. ઈ વાત સાચી તમે નો માજી. હા તો બે ફોન કરી નાખો. હા લાય અને પકડી રાખ્યા તે હાવ નાના છોકરા જેવું. મારો બેટો આપણી કિડની ખરાબ કરી દે એવો છે.
કયો કા ફોન કોઈ તમે એ મુખી હા જો તો ઓલો કેવો બેભાન ડોક્ટર કરે સમજો. હા અને હુરાવ છે ને પછી અનિક્ષન દીશે. તો મુખી તમને આમ કર્યું તું? હા મને આવી રીતે જ કર્યું તું. મને બેભાન કર્યો તો. એ મુખી હાલો હાલો અહીંયા જવું છે હાલો. હાલો 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 એને પકડી જ લેવો છે હાલો. આમ તો ચાલી લીધો તરત. અરે ચાલી પૈસા નકર કોક આવી જશે ને તો આપણે હલવાઈ જઈશું. સ્કેનર કાઢી ફોનમાંથી પૈસા કાઢે છે. હાલ હવે આપણે જઈએ. હાલો હાલો ભાગતા ને દેખાય ભાગતા ને રંગે હાથે પકડાઈ ગયા છો આજ તમે. બહુ બધાયના પૈસા કાઢ્યા કા જો મુખી સમજો આ ક્યાં પકડાઈને પૈસા કાઢે સમજો. રોડિયા તું હે ને ખજૂરિયાને ઉઠાય ખજૂરિયાને ઉઠાય. એ ખજુરિયા ઊભો થા ઊભો થા. હરખાયું સમજો આ જો ક્યાં પકડાઈને સમજો પૈસા કાઢે તું જોતો ખરો. વાહ 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 ડોક્ટર વાહ. કામુકી મેં તમને કીધું તું ને તમારા બેના પૈસા ને આ ડોક્ટરે જ કાઢ્યા હોય. ખજૂરિયા તારું હે ને હાચું નીકળ્યું પણ આ બેને હે ને હવે આપણે હે ને કઈક સજા તો દેવી જ પડશે. આંકો લઈ લો આંકો લઈ લો આંકો ઓલાવી આવો તમ તારે. આ રૂડિયા ઓલા ફોન લઈ લે. આ લઈ લઉં. લઈ લીધા? હા. હવે આને રહ્યું ને આપણે કાંઈ સજા ન દેવાય. આ ગમે એમ તો સરકારી માણસ કહેવાય ને. હે આપણે આને હમણાં સાહેબ પાસે લઈ જાવી અને સાહેબ પાસેથી લઈ દે ને ધોકા છે ને પછી આપણા પૈસા લાગશે. હા ખજુરિયા આય. હાલો હાલો, હાલો. સાહેબ પાસે નહીં આયા નાયા કેસ રફા દફા કરી નાખો. રખાપા તપા ન કરવો અને આમ જો અહીંયા અમારે હાથ ઉપાડવો પડે ને કરતા સીધી રીતે સાઈન મેનીના પૈસા એ તો પઠાવા માનતા નથી. હાલો આય આય ભાગતા નહીં એ કઈ ભાગતા નહીં. ઉભો રે. હાલો હાલો આમ નિરાતે હાલો. ફોન કરવા નકરા કે કમાવા મળતા હો. મુખી મેં તમને ના પાડી હતી આવાને કોઈ દે ગરવા જ ન દેવાય ગામમાં. અને આવા ભાગ્યા મુખી થોડો